ओ भाई, તમે જ કરે તા બઠ્ઠા. બાબા આયા તો મંદિર ઉઘડી ગયા. બાબા આયા તો હિન્દુત્વ જાગું થઈ. તમે ખરે મરી શું કથા સાંભળી કે કઈ ગઈ તમારું હિન્દુત્વ? જ્યાં વિડીયો બનાવીને पोट्योने अक्कल शिकाडी रह्या. हं तुमची लायकी तरी आहे की ओ ते शिरपूरनो मोबाईल वालो भाई लायकी काढी रो पोट्योनी व्हिडिओ बनवणारा आणि जेने ते फालतू बोली रा भिकारी पोटीने पै तारी औकात तरी छे के आये તમારું હિન્દુત્વ में आई शिकाड़ा में आवज ખરે શિવકથા સાંભળેલી ના તો એક બાઈ સાથે એક છોકરી સાથે સુવ્યવહાર કરવાનો તે આગે આચરણ में લાવો. હા, અને તમારા તે તો એવા વિડીયો બનાવ્યા, તમારા તે તો તેવા વિડીયો બનાવ્યા. હિંમત વશે ના તો ડાયરેક્ટ સમોરાસમોર બોલાનું, એને તેના કાન નહીં ભરાના. હા, અને પેલે હિન્દુત્વ શું કોની રિસ્पेक्ट करानी પેલે आचरण में लाવો आणि पै झेंडो फिरावो हिंदुत्वनो. आणि व एक भाई के आमच्या आज्यांनी तर मंदिर पण गावातले बघितलेले नव्हते. हां, आय तो हसासारखी वात आहे. आजीए मंदिर देखेलेलं नव्हता शिवना. भाई हावडाने देव मुक्या तमे घेर में, आजीए જ મૂકેલા એ દેવ ઘેર મેં. બાબા આઈને દેવ મૂકી ગયા. આપના પૂર્વજોએ દેવ મૂકેલા એ ત્યારે તમે દેવ દેવ પૂજા કરી રહ્યા અને મંદિર મેં નહીં ગયા. તે તો તમને વ્યસનથી તમે તેવા થઈ ગયેલા એ. દારૂની દુકાન મેં જવાનું કંઈ ને કંઈ લાગતું, કોમડે ખાવાને કંઈ જ કંઈ લાગતું નહીં, પણ મંદિર ઉગાડાને બાબા લાગ જ. ખરું આચરણ લાવવાનું હશે ને તો જીવન મેં મંદિર મેં બી નહીં જવાનું કામ, હિન્દુત્વનું બી નહીં કામ. તે તો રક્ત મેં જોઈએ હિન્દુત્વ. आणि मंदिर તમે મોઠા મંદિરા બાંધશું, મોઠું શિવલિંગ બાંધશું તો તમને મોઠું દેવ પુણ્ય દેશે. દેવ એક છોટા હૃદય મેં પણ રહે છે. એટલે પહેલે તેને પૂજા કરવાની શીખો. પહેલે આપણી આજુબાજુ જો છે ને તેની રિસ્પેક્ટ કરવાની શીખો. અને કાંઈક પોટ્યો વિડીયો બનાવ્યો ટેબલની એટાથી પૈસા તો ને લઈ રહો, ચોરી તો ને કરી રહો, બનાવ્યો તો બનાવ્યો. અમારું ટેલેન્ટ એ તે તમે બનાવી દેખાવડો એખાદો વિડીયો. એટલો કોન્ફિડન્સ છે કેમેરાને સમુરાઈને બોલાનો નહીં મળે ના. દેખો કોઈ કે પૈસા કમાઈ રહો. હા ભાઈ, હું એ તો આજુ 1 રૂપિયો કમાયો નહીં. આવશે તો આવશે ઇન્કમ, મારા કૂતરાને જ લગાડનારી, કારણ કે આપને કાંઈ કમી મળે નહીં. બેસરી બેટકું ત્યાં વસ્તુ મળે જ આપને ગેરમેથી. પણ વાટ જ કે હું મારા પૈસા કમાવું અને મારા આ કૂતરા શું હોય બહારના કૂતરા પણ ખૂબ ખાવાડું, તો મારું ટેલેન્ટ પ્રસ્તુત કરું છું. જેમ કે બચત ગટ વાલ્યો થયો, કોઈ પાપડ બનાવીને, કુડયો બનાવીને, મસાલા બનાવીને પૈસા કમાઈ રહો. કોઈ જ્વેલરી વેચીને, કોઈ સાડીઓ વેચીને, સૌ જેન તેન ટેલેન્ટથી. અરે ડૉક્ટર ઇન્જિનિયર સુદ્धा ટેલેન્ટથી થાજ. તો આ બી એક ટેલેન્ટનો ભાગ હે. ડૉક્ટર ઇન્જિનિયર બી ના જેને BDS બનાને તેને તેના મેં हुशारी હશે તો જ તે લાઈનને જશે. ઇન્જિનિયર બનાવશે તો જ તે લાઈનને જશે. તેના મેં તે ટેલેન્ટ હશે म्हणून કોના મેં આ ટેલેન્ટ હે અને તે વિડીયો બનાવી રહી તો શું જઈ રહી. અને વાતો તો સારો જ કરી રહો, એમ તો નહીં કરી રહો ના. કપડા બીપડા કાંઈ એમ એ કરીને વ્યવસ્થિત રીતે બસીને જ કાંઈતરી બે શબ્દ કર્યો ના. અને હા, તમને બાબો ગમે म्हणजे હામને બી ગમવું જોઈએ એવું ને મળે. જેમ કે બઠ્ઠા જિંતીના અલગ અલગ રેજ નેમેલા જે પંથ દેવ म्हणून आज દેશની પરિસ્થિતિ એવી થઈ ગઈ. જે બટું આ મારી જાત એવી, તીની જાત એવી, તીનો દેવ તેવો, તીનો દેવ એવો. म्हणून જ પહલગામ મેં આ હલ્લાનું કારણ બી તે જે ખરે તોય ના સમાજ में જ બે ભાગે. તો પછી વೈ દેશની વાત તો અલગ જ. સમાજ में જ બે પક્ષ કરીને બસ જ સમાજ જ જ્યાં એકને મળે ત્યાં તમે હિન્દુત્વની વાત કર જ અને ભાઈ પોટ્યોને શિકાડ જ રીલ બનાવ જ એમ. તો આ બઠ્ઠા પોર્યા જે નામ પાડનારા ના ગુજર પોટ્યોને પેલે આચરણ મેં દેવ લાવો. તમે કોને શું બોલી રહ્યા અને પઈ હિન્દુત્વનો ઝંડો ફડકાવો. નહીં તો મને બી માહિતી હે રામનવમી મેં કોણ દારૂ પીને નાચ જ અને કેવે જયંતીઓ કેવા રીતે સેલિબ્રેટ થાજ આ પોટ્યોને બી માહિતી રહે. म्हणून પોર્યાનું જ્ઞાન પોર્યાએ તમારા જોડે મૂકવાનું, પોટ્યોને શીખવાડવાનું નહીં શું બોલાનું શું નહીં. અરે ભાઈ, હું તો પ્રાણી બચાડો, હિંસા નહીં કરો, કર્મ કરો, અંધશ્રદ્ધા શું, શ્રદ્ધા શું, બાબો શું, સંત કેવો જોઈએ. સંત જોઈએ જ જીવન, દેવ પૂજા જોઈએ જ જીવન મેં. સંત નહીં જોઈએ એમ કહી નહીં રહી, પણ સંત અસાવા કસા સારે જ વાતો કહી રહી. કાંઈ એમ મને નફરત તે બાબા લોકોથી. ઘણા બાબા એવા તે નવ પોસ્ટ બી લગાડું, મને ગમ જ બી. જેમ કે આવડા તે કેવા બાબા એરા બાગેશ્વર બાબા કાંઈતરી નામે મને તેના વિડીયો દેખાણે ખૂબ ગમ જ. म्हणजे एकदम म्हणजे काहीतरी मोटिवेशनल स्पीच देते काहीतरी ते. आणि एक तर टिकलावाला केव्हा दादा त्यांना बी व्हिडिओ देखू છું. તો તમે લો પૈસા, પણ ઇન્જિનિયરને ના ઇન્જિનિયરનુસાર પગાર મળશે, ડૉક્ટરને ડૉક્ટરનુસાર પગાર મળશે. અને ચપલા શિવનારાને ના તેટલી જ
ચપલું જેટલું ફાટેલું રહેશે ને તેટલું જ એને પૈસા દેવામાં આવશે શિવા બદલ. તો તે જ મારું કહું એટલાનું એટલું દો ના કરો ખિસ્સા ખાલી. મને ને પ્રોબ્લેમ કોઈ આઈને અક્કલ શીખાડી રહી કે તારા તું એક થોડી દી તારી અવકાત તરી છે કે તારી લાયકી તરી છે કે ભાઈ મારી લાયકી એટલી ના તું એના સુન્નામે બુંજી શકું છું. હા, સાધુ રાણીમાન રહી म्हणजे કોને હલકામે નહીં લેવાનું, સમજ્યા કે. અને તમારી ફટીચર સોચે ના તમારા જોડે મૂકવાનો. અને હા, કેટલા લોકો એ શિવભક્ત બની ગયા, મંદિરા ઉઘડી ગયા, તમારા એમ કીધું પછી હિન્દુત્વ જાગી થઈ ગઈ. હિન્દુત્વ શું એની હિન્દુ અને સનાતન ધર્મ શું આ તરી તમને માહિતી કે સનાતન ધર્મ મેં મારીને ખાવાનું લખેલું ને મળે આ માહિતી કે તમને. આજે તમે હિન્દુ મુસ્લિમ કરી રહ્યા ના તો પેલે હિન્દુત્વ પૂરે 100% જીવન में લાવો. પેલે તમે પછી હિન્દુ મુસ્લિમ કરો. તમારું હિન્દુત્વ જાગી થઈ ગઈ. શિવ મંદિરા તો ઉગડી ગયા પણ ચિકન શોપ બંધ થયા કે તમારા? તે કહો ઘેર મેં કેટલા લોકો વેજીટેરિયન થયા, કેટલા લોકોએ તમારા કોમડા ખાવાના બંધ કર્યા અને દારૂ પીવાની બંધ કરી. પછી તમારા હિન્દુત્વના ઝંડા ઊંચા કરો કે એના મૂળે. म्हणून ना आचरण में हिंदुत्व लाओ, विचार में हिंदुत्व लाओ, रक्त में हिंदुत्व लाओ. ये उठी सुटीने मंदिरा उघडी गा. अरे बठ्ठाने समजी રહી મંદિરા સાની વાસ્તા ઉગડ્યા. મારા ઘૂંટણ્યા દુખાના બંધ થઈ જશે, મારું કેન્સર જતો રહેશે, મારું કિડનીનું ઓપરેશન થયેલું તે સારું થઈ જશે, મારું પોરિયાનું લગ્ન થઈ જશે, મારું પોટીનું લગ્ન થઈ જશે, પોરિયો કે મને બાઈ મળી જશે, પોટી કે મને પોરિયો સારો વરાજો મળી જશે. તમારા કર્મ જે એના પાછલા જન્મના તેનું સાર જ મળનારી. તમે કરો જલ ચડાવો, નિસ્વાર્થપણે ચડાવો દેવની જોડે. તમને કોઈ કહેવા નહીં આવી રહી કે તમે शिव पे जल चढावो आणि તમે પૂર્વજોને दोष દઈરા. आमच्या आजीबाईंनी मंदिरं पण बघितलेले नव्हते. कमाल आहे. पुरातन काळात मंदिरं बांधવામાં આવેલા आहे. પ્રકાશાસરકું ગામ આપની ત્યાં જેને કાશીનો દરજ્જો દેવામાં આવે છે. સારંગખેડા સરકું દત્તોબાનું મંદિર દૂર દૂરથી લોકો આવે છે માથું ટેકાને. દેવમોગરા માતા આપની જ્યાં ખૂબ મોટી જત્રા ભરાવે છે. કંબાઈ સરકી સંત આપના પ્રકાશા ગામ મેં, દગા બાપુ સરકા સંત આપના ગામ મેં. અને તમને મહારાજ લોકો આવીને મંદિરા ઉગાડા શીખાડી દાજ. म्हणजे આ શરમની વાત કોની વાસ્તા અને તમે હામને ધર્મ હિન્દુત્વ તમે તો દેવને દેખેલા મળે આ શીખાડી રા. પેલે ના તમને શીખાણી ગરજ છે. તમે સ્વતાની હલકી કરી રા. આપના પરિસરમાં એટલું કાંઈ હશે ને લોકો દૂરથી આંગળાના આવતે પ્રકાશા ગામે. પછી કઈ ચાલ્યું હતું તમારું હિન્દુત્વ? ફક્ત ખાવા પીવામાં હતું. અને કઈ બંધ કર્યું? પેલે ખાવા પીવાનું બંધ કરો અને પૈ દેવ પૂજા કરો. રાક્ષસની ગત ખાઈને પૈ જલ ચડાવશું ના કાંઈ જ ફાયદાનું મળે નહીં. 100 મેથી 90% બાયો તો અગદી म्हणजे આ એવું કામા કરતો જ નહીં. તેને બી સમજ જ કે ભાઈ આપણને શું ખરા. પણ કાંઈ બાયો મજબૂર થઈ જાય કે મન સાણે નહીં પોર્યાને રોકી નહીં શકતા. તો પેલે આ પોર્યા જે બોલનારા ને પેલે તમારા મેં હિન્દુત્વ લાવો અને પછી આ સમૂહને પોટીઓને શીખાડો. અને આ જે તમારું પ્રસ્તુત કરી રહ્યા ને તમે પોટીઓને વ્હાઇટ સાઈડ બોલીને વિડીયો બનાવીને અને ભાઈ કર્યા તમે પ્રસિદ્ધિ મળાવ્યો. પ્રસિદ્ધિ મળવાની રીતે ને 5 દાડા પોથીને ત્યાં મુક્કામ રહેતો. અને તે જે બઠા ક્રિએટર હતા ને વિડીયો ક્રિએટર તેની ગત મુક્કામથી ગામે ગામ મહારાજની પાછળ ફીરતો. કારણ કે મેંઢરાની સંખ્યા જાસ્ત છે. હા, અને અમને માહિતી મેંઢરાને ખુશ કર્યા તો અમારો વિડીયો વાયરલ થશે. પણ નહીં, અમને કોને ખુશ કરવામાં ઇન્ટરેસ્ટ મળે નહીં. મને તો બિલકુલ મળે નહીં. મને જે સત્ય રહે તે પહેલેથી મને જે વળખત લહાનપણ પાસથી મારા મૈત્રીનો તેને માહિતી મને જે તે મોડાપે બોલીને મોકળી થઈ જાય. તો એવું જ રહેતું ને ફેમસ થવાનું એ વગેરે એમ તેમ તો બાબાના ફેવર મેં વિડીયો બનાવતી. કારણ કે મને માહિતી બાબાના ફેવર મેં જો વિડીયો બનાવ્યા તે ખૂબ વાયરલ થતા અને એટલે તમારા 50-60 હજાર ફોલોવર્સ થઈ જતા. પણ નહીં, જે સત્યતા છે અમને માહિતી એવા વિરોધથી વિડીયો બનાવેલા તેના ફોલોવર્સ પણ કમી થશે, લાઇક પણ કમી થશે, ઉચ્ચથી ગાળો પણ સાંભળવો પડશે. તરી અમે તે કામ કર્યું કે મારું એને જ કે જ આગળ વધીને કાંઈતરી 2 શબ્દ સારા શીખાડાના લોકોને. પાછળ ઊભી રહીને બોમાં મારાપેક્ષા ઘણા એવા જેને મનની વાત કહેવાની છે કે શું એ શું નહીં પણ નહીં કહેતા. અને હિંમત જે કરી તેને ગાળો દઈ રહ્યા તમે તેનાપેક્ષા તેના પે વિચાર કરો કે શું અને કે મારું. અને જે કીધું તે મંદિરા ઉગડેલા ના તો પેલે ચિકન શોપ બંધ કરો તો જ તમારી કથા ખરી સક્સેસ છે. દંડવત પ્રણામ.